જય મહાદેવ મિત્રો. ચાલો આજે આ નવા બ્લોગમાં અને દશામાના 10 દિવસ પૂરા થયા અને આજે કાલનું જાગરણ કરી અને આજ સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ. માતાજીને આજે વિસર્જન છે એટલે માતાજીને આપણે પાણીમાં આપણે વિસર્જન કરશું અને સરસ મજાનો વિડીયો બનાવશું. અને અમારું જે ભાવનગરનું કહેવાનું એક ખોડિયાર ધામ છે અને એક રૂવાપુરી મંદિર, એક મસ્ત ઈ પણ ધામ છે. તમને સરસ મજાનો વિડીયો દેખાડશું ને ત્યાં પણ સરસ મજાનું તળાવ છે અને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે જોવા. અને 2 જણ અમારે સામે ઉભા રહી ગયા છે વિડીયો ઉતારવા માટે. જો હા, અમારે દેવભાઈ શું કરે છે? ક્યાં જવાનું છે આપણે? જો અમારા મેડમ તૈયાર થઈ ગયા છે. જય મહાદેવ. જય મહાદેવ. ચાલો હવે આપણે ક્યાં જવાનું છે? રૂવાપરી મંદિરે. ચાલો આપણે જઈએ અને સરસ મજાનો બ્લોગ ઉતારીએ. અને પહેલું તો એ કહેવાનું કે તમે ખાસ કરીને સપોર્ટ કરો છો અને મસ્ત મજાના વિડીયો જોવો છો, બરોબર? એના બદલે ધન્યવાદ. અને ચાલો હવે આપણે મસ્ત મજાના વિડીયો ઉતારીએ અને આગળ તમને બ્લોગિંગ દેખાડીએ, બરોબર? ચાલો, અમારા ભાઈ તૈયાર થઈ ગયા છે, બરોબર દેવભાઈ? ચાલો, સરસ મજાની માતાજીની પૂજા કરી લઈએ, આરતી કરી લઈએ અને દશામાને પાણીમાં પધરાવા જઈએ. આવતા જલ્દી જલ્દી આવો. પાછા વેલા આવતા વર્ષે આવો. એટલે કઈ અમારથી ભૂલ ચૂક થઈ ગઈ હોય તો માફ કરજો. જય દિશામાં બધાને સુખી રાખજો. બધાને તંદુરસ્ત રાખજો. કામ ધંધામાં બરકત દેજો. જય દિશા. ટંકોરી વગાડે છે. જય દિશામાં જય દિશા. જય મહાદેવ. જય સૂર્યનારાયણ. મજાના પેંડા ધરી દઈએ સરસ મજાના. અને અમારે દેવભાઈને પેંડો ખાવો ને દેવભાઈ? હાલો, દેવભાઈને મસ્ત મજાના આપે 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 ભગવાનને ધરીને આપે. હા દેવ. ચાલો, જય માતાજી. એ માતા શ્યામા. દેવભાઈ ટંકોરી વગાડે છે. હા હા, મારે 2 વાગે જવાનું છે. દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. પ્રાતઃકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળો. 10 દિવસ સુધી નકરોડો ઉપવાસ કરવો. માટીની સાંઢણી બનાવી તેનું પૂજન કરવું. 10મે દિવસે એ સાંઢણીને નદીમાં પધરાવી 5મા વર્ષે વ્રતનું ઉજવણું કરવું. યથાશક્તિ સોનું ચાંદી કે પંચ ધાતુની સાંધણી બનાવી બ્રાહ્મણને દાનમાં આપી હસ્તદાન કરવું. દક્ષિણા દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે જોડે શંકર સજીને ટોળે વળેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ. દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે હે માં દશામાં. હા લડી લે દશામાં જય કરીને પપ્પા હમું જો દશામાં કે દશામાં વેલા વેલા આવજો પાછા. હે દશામાં. દાદા બેઠા છે. દાદા છે કા? તારા ફૂફત દાદા છે.
હા હાલો મારું ઘર આવી રીતે છે એટલે કોઈ કેતા નહીં કા બધાયને ઘરે થોડું થોડું તો હોય જ. હા દેખાડું બાના રૂમમાં ને હાલ. જય દશામાં વહેલા વહેલા આવજો અને બધાની દશા દૂર કરજો. એમાં સરસ મજાના નીકળી ગયા છે ત્યાંના સરસ મજા મસ્ત રૂવાપરી ધામે આવી ગયા છીએ. ચાલો આપણે મસ્ત મજાના આવી ગયા છીએ એ ભાઈ આવી ગયા છીએ અમે કા વિસર્જન કરવા માટે. દશામાની મૂર્તિનો મસ્ત મજાનું વિસર્જન કરવા માટે આવી ગયા છીએ. હે માતાજી, અને મસ્ત મજાનું દશામાનું મંદિર છે. હમણાં તમને દર્શન કરો સરસ મજાનું. અને આ મસ્ત મજાનું તળાવ છે રૂવાપરીમાંનું. અને ચાલો આપણે વિસર્જન માતાજીને કરી નાખીએ. અને માતાજીને કહે વહેલા વહેલા આવો માતાજી, હે મારી માં દશામાં. દશામાં વહેલા વહેલા આવતા વર્ષે પાછા આવજો. પછી અમે તમને લેવા આવશું પાછા ધામધૂમથી પાછા. આ વખતે કેમ લેવા આવ્યા હતા, દર વર્ષે જેને આવશું. હાલો કા જય દશામાં. મસ્ત મજાનું તળાવ છે અને તમે જોવો છો. ક્યાં દેવભાઈ, ક્યાં આવ્યા આપણે માતાજીના મંદિરે આવ્યા? હાલો એ માં દશામાં વિસર્જન કરે છે. મને પાણીમાં બીક લાગે એટલે હું તો નતો વિસર્જન કરતી, પણ ઢીંગોન પપ્પા વિસર્જન કરી નાખે છે. સરસ મજાનું માતાજીનું વિસર્જન કરી નાખ્યું છે અને મસ્ત મજાનું તળાવ છે. અને ચાલો હવે આપણે માતાજીના મંદિરે આપણે જઈએ. રૂવાપરીમાને ને સામે દશામાનું મંદિર છે, તમને મસ્ત મજાનું દેખાડીએ. મસ્ત મજા. ક્યાં આપણે આવ્યા દેવું? માં દશામાં જે કરો કામ. જય દશામાં, જય ગણપતિ. પગે લાગો તો પગે. જય મા દશામાં. સરસ મજાનું માતાજીનું મંદિર છે. જય માતાજી. જય સુરાપુરા દાદા અને જય સિકોતરમાં ગાંધી પરિવારના કુટુંબના સુરાપુરા અને સિકોતરમાં છે. ચાલો આપણે હવે મસ્ત મજાનું રૂવાપરીમાનું મંદિરના દર્શન કરીએ.
રમવાની મજા આવી ગઈ મસ્ત મજાની. ક્યાં દેવભાઈ? માતાજીનું મસ્ત મંદિર છે રોપરીમાનું. શ્રાવણ મહિનામાં કા દેવભાઈ શું કેવું છે તારે? માતાજીનું મંદિર મસ્ત મજાનું શણગારેલું છે. શ્રાવણ મહિનો છે ને મસ્ત મજાનું. મારો વાપરીમાં અંદરથી વિડીયોગ્રાફી ફોટોગ્રાફી બંધ છે એટલે સરસ મજાનું આપણે બહારથી મસ્ત મજાનું મંદિર દેખાડશું. સરસ મજાનું રૂવાપરીમાનું મંદિર છે. મસ્ત મહાદેવનું મંદિર છે. વિશ્વેશ્વર મહાદેવ મંદિર મસ્ત માતાજીનું મંદિરનું લોકેશન છે. માતાજી મહાદેવના દર્શન કરી. ક્યાં મહાદેવના દર્શન કરી. જય મહાદેવ. ગણપતિ દાદા પગે લાગો ફોટો પાડો જલ્દી. આમ ઉભો રહી ગયા સામે આગળ. હા રૂવાપરીમાનું મંદિર. અમારે દેવભાઈ રમે છે. દેવભાઈ અહીંયા નીચે મંદિર નથી જાવ? હાલો મસ્ત મંદિર છે જો. હાલો કાળીમાનું મંદિર છે. મહાકાળીમાં જય મહાકાળીમાં. શીતળામાનું મંદિર છે. જય મા શીતળા માતની જય. નીચે રસોડું છે મસ્ત મસ્ત. કાના ભગવાન જય કૃષ્ણ ભગવાન. તેરીને દેખાડ. માતાજી માં રાંદલમાનું મંદિર છે. જય માં રાંદલમાતની જય. મસ્ત મજાનું રસોડું છે.
હાલો વિયો વિયો આપણે અહીંયા મસ્ત બેઠી થોડા બેવડાવ્યા છે. એ તો ખરી ને રમકડા હું લીધા જો આવું લીધું બસ. હા હાલો હવે ઘરે જવું ને ક્યાં જવું છે આપણે હાલો અમે ઘરે જાવી મસ્ત મજાનું લોકેશન છે તમે રૂવાપરી આવો તો અને તમે જોયું હશે કે ઘણો વિકાસ થઈ ગયો છે અને હવે શ્રાવણ મહિનો છે એટલે શ્રાવણ મહિનામાં સાતમ આઠમમાં મસ્ત મજાનો મેળો ભરાશે એટલે અમારે દેવભાઈ રમે છે મસ્ત મજાનું લોકેશન છે તો તમે જરૂર આવજો અને ફોટા બોટા પાડ્યા અમે અને તમે જોયું હશે કે મસ્ત મજાનું લોકેશન છે રૂવાપરીમાનું મંદિરનું તો તમે જરૂર આવો મસ્ત મજા તમને આ વિડીયો કેવો લાગ્યો એ કહેજો અને સરસ મજાનો આ વિડીયો ઉતારેલો છે માતાજીમાં રૂવાપરીમાંનો અને તમે જોયું આ લોકેશન અને કેવો કા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો દેવભાઈ બાય બાય મહાદેવ. જેમ ચાલો હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં અને સરસ મજાનો તમારી માટે એક મસ્ત વિડીયો બનાવશું અને તમને આ વિડીયો કેવો લાગ્યો કેવો નહીં તમે કોમેન્ટ કરજો ચાલો બાય.